ભગવાનના અસંખ્ય અવતારો છે, અનેક અવતારો છે. પરમેશ્વરના અવતારોની ગણતરી કરવી એ આપણા બુદ્ધિ બહારની વાત છે. પણ મુખ્ય અહીંયા ભાગવતજીમાં 24 અવતારોની ગણતરી કરી છે. વૈષ્ણવ ભક્તો 24 અવતાર મુખ્ય માને છે. જૈન બંધુઓ 24 તીર્થંકર માને છે. આ 24નો જે આંકડો છે ને, આગળ ક્યારેક કથામાં આવશે તો બતાવીશ. બહુ અદ્ભુત છે. જો ભગવાન દત્તાત્રેય પણ પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા છે. આપણું જે આ પાંચભૌતિક શરીર છે, આપણો જે આ દેહ છે, એમાં પણ 24 તત્વ છે. 24 તત્વનો આ દેહ બન્યો છે. અહીંયા આપણે પરમેશ્વરના 24 અવતારોની કથા જોઈએ. સૌથી પહેલા ભગવાનનો અવતાર થયો છે સનત કુમાર રૂપે. બ્રહ્મચર્યનો ઉપદેશ આપવા માટે ભગવાન સનત કુમાર રૂપે થયા. ત્યાર પછી પૃથ્વીનો ભાર દૂર કરવા માટે અને પૃથ્વીનો ઉદ્ધાર કરવા, પૃથ્વીની સ્થાપના કરવા માટે ભગવાન વરાહ રૂપે થયા. ભક્તિનો ઉપદેશ આપવા ભક્તિના પ્રથમ આચાર્ય રૂપે, ત્રીજા અવતાર રૂપે ભગવાન નારદ રૂપે થયા. ચોથો અવતાર તપનો ઉપદેશ કરવા ભગવાન નરનારાયણ રૂપે થયા. ત્યાર પછી કરદમ અને દેવહૂતિ થકી જ્ઞાન વૈરાગ્યનો સમન્વય કરી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા ભગવાન કપિલ રૂપે થયા. છઠ્ઠા અવતાર રૂપે અત્રિ અનુસયા થકી પ્રહલાદ, અલર્ક અને યદુને ઉપદેશ આપવા માટે ભગવાન દત્તાત્રેય રૂપે થયા. સાતમા અવતાર રૂપે રુચિ અને આકુતિ થકી યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા. ત્યાર પછી આઠમા અવતાર રૂપે નાભી મેરુ દેવી થકી ઋષભદેવ રૂપે ભગવાન થયા. ત્યાર પછી રાજાઓના ધર્મ બતાવવા માટે નવમા અવતાર રૂપે ભગવાન પૃથુનારાયણ થયા. મનુ અને સપ્તર્ષિઓનું રક્ષણ કરવા માટે ભગવાન મત્સ્ય રૂપે 10મા અવતારે થયા છે. 11મો કુર્મ, 12મો ધન્વંતરી અને 13મો મોહિની. આ અવતારો સમુદ્ર મંથનમાં દેવોની રક્ષા કરવા માટે થયા છે. ત્યાર પછી ભક્ત પ્રહલાદની રક્ષા કરવા ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા. કશ્યપ અને અદિતિ થકી નિષ્કામ ભક્તિની આગળ ભગવાન નાના બની જાય છે એ બતાવવા માટે ભગવાન વામન રૂપે થયા છે. 16મો અવતાર ભગવાન પરશુરામ ઉદ્ધટ રાજાઓને દંડ આપવા માટે થયા. ત્યાર પછી 17મો અવતાર પરાશર અને સત્યવતી થકી વેદોનો વિસ્તાર કરવા માટે, શાસ્ત્રોની રચના કરવા માટે વ્યાસ રૂપે થયા. 18મો અવતાર જગતને મર્યાદા શીખવાડવા માટે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ રૂપે થયા. 19 અને 20 ભગવાન બલરામ અને કૃષ્ણ રૂપે થયા. 21 ભગવાન બુદ્ધ. ત્યાર પછી 2 અવતાર અવાંતર ગણાય છે. એમાં ઘણાના મતો જુદા જુદા છે. એક હંસ રૂપે અને એક હયગ્રીવ રૂપે 2 અવતાર માનવામાં આવે છે. અને કેટલાક ભક્તો ધ્રુવને અને ગજેન્દ્રને જે હરિરૂપે દર્શન આપ્યા એ પણ 22 અને 23મો અવતાર માને છે. અને છેલ્લો 24મો અવતાર ભગવાન કલ્કી રૂપે થશે એવી આગાહી કરવામાં આવી છે.